બધી રીતે આપણે એન્ટ્રી પાડવી છે. આમાં દાંત્યો નાખ્યો ને સરસ અને સીધો ત્યાં રૂમમાં બેઠો. દીકરી મર્યાદાનો ઢીગલો, ખાનદાન બાપની દીકરી. ત્યાં જો આ થોડો ખાનદાની કાઢ્યો, હાવ નમસ્તે. દીકરી કીધું નમસ્તે. બસ તમે જોજો, પહેલી વાર જે છોકરી છોકરો જે જોવા બેઠા હોય ને, બે પહેલી વાર મળે એનું કોક દી જોજો, પ્રાહી નજરે જોઈએ, બહુ મજા આવશે. બોલો વળે આમ આ મને એ થાય આ લગ્ન પછી આ મર્યાદા ક્યાં વહી જતી છે? અને આ બાપુ બહુ સમાજમાં બહુ ઊંધું થતું જાય છે. જે છોકરાને આંગળી પકડીને હાલતા શીખવાડો, પા પા મારો દીકરો એ હાલ્યો, ડગુ ડગુ એ હાલ્યો, મારો દીકરો એ મોટું થઈને આપણને કે હવે પગ વાળીને બેહો ને હેઠા, એટલે આ હાટું તને હાલતા શીખવાડે. જેને તમે બોલતા શીખવાડો, જો બેટા મોર, પોપટ, દાદા, કાકા, ઈ મોટો થઈને હું કે એ મોઢામાં જીભ નાખો. અને જેને તમે ભણવા બેસાડો, બુદ્ધિ આપો, ઈ વળે આપણે શું કે તમારામાં બુદ્ધિ નથી હવે. એટલે અમારામાં બુદ્ધિ ન હોત તો ઘોડી આમ ન નાખ્યો, મીંદડન દઈ દીધો તમે. થોડુંક અલગ છે એમ. આ લગ્નમાં હજી વ્યવહાર થયું હોય અને એ જે મોબાઈલમાં વાતો કરે કોઈક દે સાંભળી જાય આપણે. હાલો કુ કુ બોલો, તે બોલો ને પણ. નહીં તો તે હું નહોતું બોલતું, મારા બા ની હતા બધા. ઘડીક નો બોલે તો અહીંથી એમ કે બોલતો ખરી યાર કઈ. સાહેબ આ હાસ્યમાં ન કાઢતા હો, કાંઈક તો બોલે યાર. અને એક સમય એવો આવે હવે બોલતી નહીં હો. નહીં, સ્નેહ ભજન સિવાય જાળવી નહીં શકે. જેના ખોરડે ભજન થતા હશે પરિવારમાં હેત નહીં ઘટે. અમારું ભૂરો નહીં બેઠેલા અને પૂછવાનું ચાલુ કર્યું. દીકરીએ કીધું પૂછવાનું તમ તારે. તમારો ભૂરો પાછો તોતડો લચોય આવડે છે. હવે દીકરીને પૂછે રસોઈ આવડે છે એમ, છોકરાને પૂછે ગાળ્યું આવડે. અમુક ની ઘીરે જ આવતા છોકરા, હા ખરેખર એ છોકરાના નાકમાં લઈ જીરોના લેમ્પ થતા હોય. પાછા આપણા ખંભેલું છે મહેમાન આવ્યું, મહેમાન. અરે અમુક મેં જોયેલું છે સાહેબ, અમુક છોકરા ખાટલા હેઠે ગળી જાય, ત્યાંથી સીતા હોય ને આમ પગથી મહેમાનને ઉલાડે. એટલે ગરદડી ખીજાય કે છોકરા આમ ન કરાય, છોકરા આમ ન કરાય. જો મહેમાન છે, કાંઈ મહેમાન નથી, મહેમાન હોય તો પૈસા ન આપે. ખરેખર અમુક ગજબ હોય. મહેમાન ચા પીને ઉભા થાય, બિચારા ચાવી કાઢવા ખિસ્સામાં નાખે, ગરદણ્યું કે ના 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 છોકરાને ન દેવાનું હોય. એટલે ચાવી કાઢે, હું છોકરાને ન દેવાનું, પછી ધરાર દેવા પડે. બોલો હકીકત. અમે એક ઘરે ગયા તો હકીકત આમ આવી જ રીતે છોકરા ઉલ્લી ઉલ્લીને ખોળામાં પડે ને બે બે ત્રણ વાર ગરદણીએ કીધું એ છોકરાઓ આમ જો મહેમાન પાસે નો બેહાય, આમ જો મહેમાનના ખોળામાં ન જવાય, આમ નીચે આવો, એક બાજુ રમવા જાઓ, નીચે જવું માં જવા છે. गरीब होने का ये 5 लक्षण कभी मत करना। पहला, जितना कम हो सके उधार कम लेना, क्योंकि गरीबी की शुरुआत ही उधार लेने देने से होती है। दूसरा, अपना